જે માવઠાના ઝાપટા પડશે એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એને થોડીક વધારે અસર રહેશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું, એનો ટ્રફ છે દક્ષિણ પાકિસ્તાન, રાજસ્થાન અને ગુજરાત સુધી લંબાયો, જેને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો। તો હજુ પણ એ 2 થી 3 દિવસ સુધી છૂટાછવાયા માવઠાના ઝાપટાના રૂપમાં ગુજરાતને અસર કરશે। કે આમ તો આ 22 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 28 ફેબ્રુઆરી 2026 સુધી આ હવામાનની અસ્થિરતા રહેવાની। માર્ચ મહિનો છે એ માર્ચ મહિનામાં પણ માવઠાની શક્યતાઓ રહેલી છે। હવે આવનારા વર્ષમાં તો એવું પણ બનવાનું છે કે અલ નીનો સક્રિય થઈ શકે છે, એટલે 2026 ના ચોમાસા દરમિયાન સાયક્લોનનું પ્રમાણ છે એ વધી શકે છે અને અતિવૃષ્ટિનો માહોલ છે એ પણ 2026 માં જોવા મળશે। પણ આપણે બધાની પહેલા એક મહિના અગાઉની આપણે તારીખ જાહેર કરી રહ્યા છીએ વાત ગુજરાતીના માધ્યમથી। 21 માર્ચ 2026 થી લઈ અને 25 માર્ચ 2026 વચ્ચે એક માવઠું આવશે। આમ જોઈએ તો અત્યારે રાજ્યના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે। ફેબ્રુઆરી માસ ચાલી રહ્યો છે, પરંતુ વાતાવરણ છે સતત બદલી રહ્યું છે અને હવે તો ખેડૂતો પણ એ જ સ્થિતિમાં છે કે હવે તો વાદળ જાણે અને વસુંધરા જાણે, પરંતુ ગુજરાતના લાખો કિસાનો છે તેઓને અત્યારે સૌથી વધુ જો કોઈ વિશ્વાસ હોય તો એ પરેશભાઈ ગોસ્વામી પણ છે, કારણ કે તેમના દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે। આપણે 17 ફેબ્રુઆરીએ તેમની સાથે વાત કરી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે 22 તારીખ આસપાસ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે। ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદ એટલે કે હળવા ઝાપટાની પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી હતી। ત્યારે અત્યારે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે। ત્યારે આપણે પરેશભાઈ ગોસ્વામી સાથે આજે વાત કરવી છે કે આ વાતાવરણમાં જે પલટો છે તે કેટલા દિવસ સુધી રહેશે અને સાથે જોઈએ તો હવે આગામી સમયમાં શું આવું જ વાતાવરણ રહેશે, તે તમામને લઈને વાત કરવી છે। ત્યારે આપણી સાથે અમારા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર। પરેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જી નમસ્કાર। શું કહેશો પરેશભાઈ, અત્યારે આપણે જોઈએ તો ફેબ્રુઆરી માસ ચાલી રહ્યો છે ને અત્યારે ત્રણેય ઋતુ અનુભવાઈ રહી છે। દિવસ દરમિયાન આમ જોઈએ તો ઠંડી પણ હોય છે, ક્યારેક ઊંચું તાપમાન પણ હોય છે, તો સાથે જ આમ જોઈએ તો વાદળછાયું વાતાવરણ, હળવા ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। તો શું કારણ છે આનું? સૌપ્રથમ તો કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો અત્યારે હવામાનમાં એક મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। આમ તો અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે અને સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછીથી શિયાળો પૂર્ણ થઈ જતો હોય અને ઉનાળાની શરૂઆત થતી હોય છે। જો કે અત્યારે આપણે દર વર્ષ કરતા તાપમાન છે 2 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે, જે દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં હોય એના કરતા 2 ડિગ્રી તાપમાન નીચું ચાલી રહ્યું છે। ખાસ કરીને રાત્રિનું તાપમાન છે વધુ નીચું ચાલી રહ્યું છે। હવે અત્યારે જે પવનો છે એ પણ ઉત્તરના પવનો હજુ પણ આપણે ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યા છે। ઉત્તર અને ઉત્તર પશ્ચિમના પવનો છે, જેને કારણે હજુ પણ અનેક વિસ્તારોની અંદર ધુમ્મસ ભર્યું હવામાન છે એ વહેલી સવારે જોવા મળે છે। ઝાકળનો રાઉન્ડ પણ હજુ ચાલી રહ્યો છે અને એ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હજુ પણ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યા છે। હવે એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું, એનો ટ્રફ છે દક્ષિણ પાકિસ્તાન, રાજસ્થાન અને ગુજરાત સુધી લંબાયો, જેને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો, ભેજનું વાતાવરણ છવાયું અને એ ટ્રફને કારણે આપણે એક અસ્થિરતા પણ બની છે। જોકે અત્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એક લાંબુ અંતર છે, એટલે કે રાત્રે આપણે શિયાળા જેવું હવામાન હોય, દિવસે થોડુંક આપણે ઉનાળા જેવું હવામાન જોવા મળે અને જે 700 HPA લેવલે જે ભેજનું પ્રમાણ હતું ને એની સાથોસાથ અમુક વિસ્તારમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે, જેને કારણે અસ્થિરતાથી 2-3 દિવસથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય વરસાદના ઝાપટા વરસી રહ્યા છે। આજની સ્થિતિની વાત કરવા જઈએ તો અત્યારે જે ભેજ હતો, જે ટ્રફ હતો, એ ગુજરાત ઉપરથી સરકી ગયો છે અને અત્યારે અરબ સાગરમાં એ ભેજ સક્રિય છે। અરબ સાગરમાં 750 HPA લેવલે જે ભેજ છે એ ભેજ છે એ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં મર્જ થઈ રહ્યો છે, એટલે અરબ સાગરની અંદર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ક્રિએટ થયું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે ઉનાળા તરફ આપને લઈ જશે, કેમ કે હવે હવાઓની દિશાઓ પણ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બનવાની છે, બદલવાની છે। પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરબ સાગરની અંદર છે અને ટ્રફ ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભેજ ગુજરાત ઉપર થઈને ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં મર્જ થયો છે અને દરિયાની અંદર જો હજુ વધારે ભેજ મળે છે તો હજુ પણ એ 2 થી 3 દિવસ સુધી છૂટાછવાયા માવઠાના ઝાપટાના રૂપમાં ગુજરાતને અસર કરશે। જોકે હવે જે માવઠાના ઝાપટા પડશે એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એને થોડીક વધારે અસર રહેશે। જોકે આમાં હજુ પણ માવઠાના ઝાપટાથી કોઈ બહુ ડરવાની જરૂર પણ નથી। અમે શરૂઆતથી જણાવતા આવ્યા છે કે આમ તો આ 22 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 28 ફેબ્રુઆરી 2026 સુધી આ હવામાનની અસ્થિરતા રહેવાની છે, જેને કારણે છૂટાછવાયા
ઝાપટા પડવાના છે, પણ આ ઝાપટા હશે એકદમ છૂટાછવાયા હશે. આમાં કોઈ સાર્વત્રિક માવઠું નથી થવાનું કે આમાં કોઈ અતિ ભારે વરસાદ નથી થવાના. એટલે એમાં કોઈ ડરવાની જરૂર નથી. સામાન્ય ઝાપટા પડશે અને એ પણ છૂટાછવાયા હશે. જ્યાં પડશે ત્યાં 2 થી 5 કિલોમીટરના એરિયામાં ઝાપટું પડે ને બીજા 20-25 કિલોમીટર કે 50 કિલોમીટરમાં કાંઈ ના હોય એ પ્રકારનો માહોલ હજુ પણ 28 ફેબ્રુઆરી 2026 સુધી રહેવાનો છે. ખાસ કરીને જેવી રીતે ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડ્યા, મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા જોવા મળ્યા, સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારમાં 2-3 દિવસથી ઝાપટા જોવા મળી રહ્યા છે. હજુ 28 મધ્ય ગુજરાતના કોઈ ભાગ, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 28 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. 28 તારીખ બાદ ફરીથી ગુજરાતનું હવામાન છે એ ચોખ્ખું થશે અને તાપમાન ધીમે ધીમે વધવાનું ચાલુ થશે. જોકે આ વાત થઈ ફેબ્રુઆરીના માવઠાની. ફેબ્રુઆરીનું જે માવઠું આવ્યું આવી જ રીતે હવે ચોમાસું આવે ત્યાં સુધી દરેક મહિનાની અંદર એક એક માવઠું આવતું રહેશે એવું અત્યારે વ્યક્તિગત એક વેધર એક્સપર્ટ તરીકે મારું અનુમાન છે. જેમાં એપ્રિલ અને મે મહિનામાં તો માવઠા આવશે, પણ હવે પછીનો મહિનો માર્ચ મહિનો છે એ માર્ચ મહિનામાં પણ માવઠાની શક્યતાઓ રહેલી છે. કૃપાલસિંહભાઈ, તારીખ સાથે જણાવું, લગભગ અત્યારે કોઈનો રિપોર્ટ તો નહીં આવ્યો હોય, પણ આપણે બધાની પેલા 1 મહિના અગાઉની આપણે તારીખ જાહેર કરી રહ્યા છીએ વાત ગુજરાતીના માધ્યમથી. 21 માર્ચ 2026 થી લઈ અને 25 માર્ચ 2026 વચ્ચે એક માવઠું આવશે. હવે એ સમયે પછી કેટલા વિસ્તારને પ્રભાવિત કરશે અને કેટલી તીવ્રતા હશે એ સમય અંતરે આપણે જણાવશું. પણ 21 થી 25 માર્ચ વચ્ચે એક માવઠાની શક્યતાઓ છે એવું મારું વ્યક્તિગત માનવું છે. એટલે 21 તારીખ સુધી પછી આપણે વાંધો નથી. અત્યારે જે આપણે આ માવઠું ચાલી રહ્યા છે છૂટાછવાયા ઝાપટા, એ મેં આપને જણાવ્યું એમ 28 તારીખ સુધી ચાલશે અને 28 તારીખ થી પછી 21 દિવસ કઈ વાંધો નહીં આવે, વાતાવરણ ચોખ્ખું રહેશે અને 21 તારીખ થી ફરીથી એક માવઠાનો રાઉન્ડ આવી શકે છે. અને આ રીતે એક માવઠાની વાત થઈ. બીજી વાત છે કે અત્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને છે એમાં એક લાંબુ અંતર છે. પણ હવે ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ. ઉનાળુ પવન પણ હવે લગભગ 5 માર્ચ થી ઉનાળુ પવન ફૂંકાવાનું ચાલુ થઈ જશે અને 7 અથવા તો 8 માર્ચ થી ગરમીના પ્રમાણમાં વધારો થતો જશે. અત્યારે પણ જો કે આમ દિવસના ટાઈમે તમને ક્યાંક ને ક્યાંક ઉનાળા જેવો માહોલ દેખાતો હશે, પણ હજુ એટલી તીવ્ર ગરમીનો રાઉન્ડ આપણે નથી જોવા મળતો. જે એકદમ હાઈ ટેમ્પરેચર જે જોવા મળતું હોય છે એ 7 માર્ચ 2026 થી હાઈ ટેમ્પરેચરનો માહોલ છે એ આપણે જોવા મળશે. 7 માર્ચ સુધી તાપમાન છે એ હજુ પણ નોર્મલ નજીક રહેવાનું છે. ત્યાર પછીથી તાપમાન ઊંચું જાય તેવું મારું વ્યક્તિગત અનુમાન છે. કૃપાલસિંહભાઈ જી પરેશભાઈ, શિયાળામાં પણ આમ જોઈએ તો ઠંડીમાં આ વખતે અસ્થિરતા જોવા મળી હતી અને અત્યારે ઉનાળાની શરૂઆત સાથે જે ફેબ્રુઆરીમાં જે રીતે તમે વાત કરી છે કે જે તાપમાનમાં જે અત્યારે ફેરફાર જોવા મળી રહ્યો છે, તો એની અસર ચોમાસા પર પડી શકે છે. આમ જોવા જઈએ તો શિયાળાના દિવસો તો ઘટી ચૂક્યા છે. હવે જે 90 દિવસ આપણે તીવ્ર ઠંડી પડવી જોઈએ, સારી ઠંડી આવવી જોઈએ, એની જગ્યાએ માત્ર 42 થી 45 દિવસ ઠંડીનો રાઉન્ડ આવ્યો છે. એટલે ઠંડી ચોક્કસ એટલું કહી શકાય કે દિવસો ઘટ્યા છે. જાન્યુઆરી મહિનામાં થોડીક સામાન્ય ઠંડી જોવા મળી, બાકી તો જે નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ ખાસ ઠંડી નથી જોવા મળી. ફેબ્રુઆરીમાં પણ કઈ એટલી બધી ઠંડી નથી જોવા મળી. ઠીક છે, અત્યારે હજુ ઠંડુ માહોલ છે, પણ જે તીવ્ર ઠંડી હોય આપણે જોવા નથી મળી. એટલે શિયાળો છે એકંદરે એવરેજ કહી શકાય, બહુ સારો શિયાળો નથી, પણ ઉનાળો સારો રહેવાનો છે. અને હવે આવનારા વર્ષમાં તો એવું પણ બનવાનું છે કે અલનીનો સક્રિય થઈ શકે છે. મોટા ભાગે જોવા જઈએ તો અલનીનો સક્રિય થાય તો એશિયા ખંડના મોટા ભાગના દેશો છે એમાં વર્ષ નબળું થતું હોય છે. પણ આ વર્ષે આપણે એમાં ગભરાવાની જરૂર નથી. અલનીનો સક્રિય થશે લગભગ ઓગસ્ટમાં. હવે ઓગસ્ટમાં અલનીનો સક્રિય થાય અને એની અસર ભારતના ચોમાસા ઉપર પડતી રહે ત્યાં તો ચોમાસું પૂર્ણ થઈ જાય. એટલે ચોમાસું નબળું નથી રહેવાનું, ચોમાસું સારું જ રહેવાનું છે. જો કે લાનીના પણ નહીં હોય. ગયા ચોમાસામાં તો લાનીનાનો પ્રભાવ હતો થોડો ઘણો, સ્લાઇટલી, પણ એ લાનીના એક્ટિવ હતો. હવે આવનારા ચોમાસામાં એટલે કે 2026 ના ચોમાસામાં લાનીના નહીં હોય, પણ ન્યુટ્રલ હશે, અલનીનો ન્યુટ્રલ હશે અને ચોમાસું પૂર્ણ થતાની સાથે આપણે અલનીનો ક્રિએટ થઈ જશે. એટલે આપણે ચોમાસું છે એ સારું રહેશે, ચોમાસું નબળું નહીં રહે. ખાસ કરીને જોવા જઈએ તો એકાદ બે અતિવૃષ્ટિ છે ને એ જોવા મળી શકે છે, કેમ કે અલનીનો ક્રિએટ થશે તો પેસિફિક મહાસાગરનું જે તાપમાન છે એ ઊંચું જશે. એનું તાપમાનની અસર છે એ એટલાન્ટિકમાં પણ એની અસર પડતી હોય છે અને એની સાથોસાથ બંગાળની ખાડીના અરબ સાગરના જે સમુદ્રી ભાગો છે એમાં પણ જે દરિયાઈ તાપમાન ઊંચું જાય તો દરિયાની અંદર સાયક્લોન બનવાની સંભાવના હોય છે.
એટલે 2026ના ચોમાસા દરમિયાન સાયક્લોનનું પ્રમાણ છે એ વધી શકે છે અને અતિવૃષ્ટિનો માહોલ છે એ પણ 2026માં જોવા મળશે. પણ એકંદરે ચોમાસું નબળું નહીં હોય, ચોમાસું સારું હશે એવું મારું માનવું છે. ઓકે પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે ખેડૂતોને લઈને વાત કરવી છે કે અનેક ખેડૂતો છે જેમને ઉનાળુ પાક હજુ વાવ્યો હશે, કે અમુક ખેડૂતો એવા છે કે જેનો હજુ ઉનાળુ પાક બાકી હશે, તો એમને શું કહેશો? ઉનાળુ પાક જે મિત્રોએ વાવી દીધો હોય એના માટે કોઈ વાંધો નથી, પણ જેને વાવવાનો બાકી હોય તો એ મિત્રોને મારી એક સલાહ રહેશે કે બને ત્યાં સુધી તમારો જે ઉનાળુ પાક છે એ 28 ફેબ્રુઆરી સુધીમાં વવાઈ જવો જોઈએ. બહુ લેટ ન કરવું જોઈએ, નહીતર પછી પાછળથી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ આપણો પાક ખરાબ કરી શકે છે. અને જે મિત્રોએ વાવી દીધું છે એના માટે કોઈ ચિંતાનું કારણ નથી. બહુ લેટ થતું હોય તો પછી વાવેતર ટાળવું એ પણ આપણા માટે હિતાવહ રહેશે. અને બીજા નંબરની અંદર ઉનાળુ પાક છે જો જે ખેડૂત ભાઈઓ ન કરવા માંગતા હોય તો લીલો પડવાશ ખાસ દરેક ખેડૂત ભાઈઓએ કરવો જોઈએ, જેથી કરીને આપણી જમીનમાં આપણે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ છે વધારી શકીએ અને જમીનને ફળદ્રુપ બનાવી શકીએ. એટલે ઉનાળુ પાક છે આમ તો વધારાનો પાક કહેવામાં આવે છે, પણ મોંઘવારી છે અત્યારે, એટલે ખેડૂતોએ ફરજિયાત વાવેતર કરવું પડે છે. બીજા નંબરની અંદર કૃપાલસિંહભાઈ અત્યારે એવું પણ છે, અન્ય જણસના ભાવ નથી મળતા, એટલે 3 ઉત્પાદન લે તો જ ખેડૂતને ક્યાંક ને ક્યાંક એના છેડા ભેગા થાય એવું છે. એટલે વાવવો એ પણ ખેડૂતની એક મજબૂરી છે. બને ત્યાં સુધી જો શક્ય હોય તો આ વર્ષે ટાળવું પણ જોઈએ. અને જેઓ વાવેતર કરતા હોય તો પણ મેં આપણે કીધું 28 ફેબ્રુઆરી પહેલા વાવેતર થઈ જવું જોઈએ. બહુ લેટ વાવેતર કરવામાં આવશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એને નુકસાન જઈ શકે છે. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે આગામી દિવસોમાં હવે કેવું વાતાવરણ રહેશે તેને લઈને વાત કરી, એ સાથે જ આગામી ઉનાળો અને ત્યારબાદ આગામી ચોમાસામાં પણ જે કેવી વાતાવરણની અસર રહેશે તેને લઈને વાત કરી. એ સાથે જ ખેડૂતોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ઉનાળુ પાકવો છે તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તેને લઈને પણ તેમણે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.